અને આ તો જો બિલકુલ વાત નહીં. મને બધાય ગામ આખું કહેવા માંડ્યા. 7મા દિવસે કીધું શેઠાણીને, ગામને ધુમાડા બંધ જમાડવાનો છે. કોઈને ઘરમાં બહાર કીધું નહીં કે આજ મારો છેલ્લો દિવસ છે. ગામવાળા કહે, ઓલા બાવા કે ચપટી લેવા જઈએ તોય શેઠનું મોઢું બગડતું હતું. દિવાળીએ કોઈ શેઠે પૈસો પરખાયો નથી. આ શું થઈ ગયું? બપોરે ગામ ધુમાડા બંધ જમ્યું. બ્રાહ્મણોને એક સોનામોર આપી. બોલે શું ખબર? શ્રી કૃષ્ણ શરણમમાં. બોલો શ્રી કૃષ્ણ શરણમમાં. લોલા દક્ષિણા લઈને કહેશે, હવે આખા ગામમાં બધા જમવા બેઠા, પાતર પીસાય, બોલો શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. આખા ગામના મોઢે ચડી ગયું. આખું ગામ આખો દી શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. હવે સાંજે સૂર્યાસ્ત થવા માંડ્યો. શેઠ આવી ગયા રૂમમાં. શ્રીજી બાવાને વલ્લભનું ચિત્રજી યમુનાજીનું સામે હતું. નીચે ચોખ્ખો કરી દીધો. રૂમ બંધ રાખ્યો. સતત જાપ કરવા માંડ્યા. સૂઈ ગયા નીચે. નવી ધોતીને નવી બંડીને બધું પહેરી લીધું જાતે. સ્મશાનવાળાને પૈસા દઈ હતા કે ચંદનના લાકડા મંગાવી રાખજે. એ કે શેઠ પણ ગામમાં એ કે ઓછે કોઈ આવો બધામાં એ કે એડવાન્સ હોય, આમાં ન હોય શેઠ. એ કે પછી ખબર પડશે. શેઠ પણ કોના માટે જીતો કયો? ઓલો કે આ તો હાજા હારા છે. અને શેઠ કોઈના માટે ઓલા લાકડા નહીં ન આપે તો ચંદનના મંગાવ્યા. હવે જેમ જેમ સૂર્યાસ્ત થવા માંડ્યો, બાર શેઠાણીને છોકરાને વહુને પૌત્રને પૌત્રીને અડો નહોતો લગાવ્યા. અંદર આવ્યા. ચોખ્ખો કરેલો હતો. શેઠ સૂતા હતા. શેઠાણી કે, અરે શ્રી કૃષ્ણ શરણમમાં બોલ, બધાય બોલો શ્રી કૃષ્ણ. કે આને શું થયું છે? બધા આજુબાજુ બેસી ગયા. કોઈએ મને કાંઈ કહેવાનું નથી, રોવાનું નથી, બોલો શ્રી કૃષ્ણ શરણમમાં. શેઠાણી કે 60 વર્ષ સુધી ઠાકોરજીની પાસે આવવાનું કહું, આ માણસે મુખારવિંદના દર્શન નહોતા કર્યા. અને આને શું થયું? ત્યાં ગુરુ આવ્યા હાંજે. શેઠ, ગુરુ આવ્યા, બોલાવો બોલાવો બોલાવો. ગુરુ આવ્યા. શેઠ બહાર આવો. ગુરુદેવ સૂર્યાસ્ત, બહાર આવો. મેં તો ચોખ્ખો કરી લીધો છે. શેઠ બહાર આવો. ગુરુદેવ ચોખ્ખો કરીને હોઈ ગયો છું, નવા કપડાં પહેરી લીધા જ. હવે બહાર આવવાનો કોઈ મતલબ નથી, માંડ અંદર ગયો છું. ગુરુદેવ કે બહાર આવો. શેઠ તમારું મૃત્યુ જ નથી આજે. હે? તમે કીધું તું મને એક વાક્યમાં ઉપદેશ આપો. મેં તમને કીધું કે 7મે દિવસે આ તારીખ, વાર, પળ, ઘડી, ક્ષણ, તિથિ તમારું મૃત્યુ છે. તમે 7 દિવસ કેવી રીતે જીવા? તો કે જાણે કોઈ મારું નથી, કાંઈ મારું નથી. ઘરમાંથી આસક્તિ નીકળી ગઈ. બૈરી છોકરામાંથી આસક્તિ નીકળી ગઈ. પેઢી બધાને આપી દીધી. દાન પુણ્ય કરવા માંડો. ગુરુદેવ કે બસ રોજ સવારે ઉઠો ત્યારે એમ કહેજો, આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે. અને રાતના સૂવો ત્યારે ઠાકોરજીને થેન્ક યુ કહેજો કે આજે તે મને બહુ સરસ રીતે જીવાડ્યો. જો રોજ તમે આ વાક્ય યાદ રાખશો, મેં તો તમને 7 દિવસ કહ્યા હતા, 7 સેકન્ડનોય શેઠ ભરોસો નથી. રોજ જે કહેવાનું આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે
તો તમે 7 દી કેવું ધર્મ કર્યો, કેવા પુણ્ય કાર્યો કર્યા, ઠાકોરજીથી દૂર નહોતા જતા, ઠાકોરજીને લાડ લડાવતા હતા, વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા, ધર્મશાળામાં વ્યવસ્થા કરાવી, મંદિરોમાં ભંડારા કર્યા, બ્રાહ્મણોને જમાડીને સોનામોરના દાન આપ્યા, ધુમાડાબંધ ગામ જમાડ્યું, ગૌશાળામાં તમે એટલા પૈસા આપ્યા કે બીજે ક્યાંયથી ઘાસ ન લેવા ન પડે. શેઠ ખૂટ્યા? ન ખૂટ્યા ને. આખું ખૂટી જશે શેઠ, સારા કાર્યો ખૂટે નહીં. હવે શેઠે કીધું, ગુરુદેવ આ ચરણારવિંદ ઉપર મસ્તક રાખીને પ્રતિજ્ઞા લઉં છું, બોલીશ તો શ્રી કૃષ્ણ શરણામાં, કરીશ તો સત્કાર્ય, આસક્તિ રાખીશ તો પ્રભુમાં, જેટલું જીવીશ એટલું પ્રભુમય જીવીશ. અને રોજ સવારે કહીશ, આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે. તો આપણે બધા પણ આ સાંભળીએ ત્યારે નક્કી કરીએ, હું એમાં નહીં છું, પણ જેવા અહીંથી બહાર જાશું, ભાઈ ટેન્ડર ભર્યું, કેટલામાં ભર્યું? હવે પડી રહે ને છાની મની, 68-70 વર્ષે તારે હું ટેન્ડરનું કામ છે. એક બેન કે હું પ્રયત્ન કરું ને મારા ઘરમાં વાત કરવાનો ઠાકોરજીની, તો એલા બેન બધાય બગાસા ખાવા પડે ને આગા પાછા થઈ જાય. પણ કોઈ લૌકિક હગાવાલાની વાત કરું ને કે જો આને આવું થયું, તો જે કામ કરતા હોય એ આવીને બેસી જાય. અધિકાર, જેનો અધિકાર હોય ને એ જ સત્સંગમાં બેસી શકે, એ જ સેવા કરી શકે અને એ જ સમર્પણ કરી શકે. બાકી કોઈનું કામ નથી મારા વાલા. એકવાર અમાસની રાત હતી, અમાસની. હવે ઠાકોરજી તો સાવરા, તો રાધાજીને મળવા આવતા હતા. હવે પેલા ક્યાં આવી લાઇટો ને બધું હતું, તો રાધાજીએ પોતાની અટારીએ નાનો દીવડો રાખ્યો હતો કે પ્રભુ આવે ને તો રસ્તામાં ભૂલા ન પડે. એ ભાવથી આજની તારીખમાં નિધિના મંદિરોમાં રમા એકાદશીથી દિવાળી સુધી આકાશી દીવડો થાય છે. આજે પણ થાય છે કે પ્રભુ ચોપાટ ખેલવા આવે રાધાજીને ત્યાં તો ભૂલા ન પડે, બીજી નિકુંજમાં ન વયા જાય. હવે ઠાકોરજી સાવરા, એ દિવસે સાવરું પિતાંબર પહેર્યું હતું, શ્યામ, શ્રીંગારે શ્યામ, રાત કાળી અંધિયારી. હવે ઠાકોરજીને દર્શન જ ન થાય, ક્યાંથી આવે છે? શ્યામમાં શ્યામ ભળી ગયા. હવે લલિતા ને વિશાખા ને સુભગા ને કેતકી ને સંજાવલી ને રય ને ભામા ને શ્રી બધાય મસ્કરી કરવા માંડ્યા. श्याम सुंदर को पहचान, दिखाई दे क्या? હવે શિયાળામાં ઓલા જુગનું હોય, જુગનું આપણે એને શું કહીએ? ઓલા આજ્ઞા, એને વ્રજ ભાષામાં જુગનું કહેવાય. એ આજ્ઞા જોયા રાધાજીએ, નીચે ઉતરા, એ આજ્ઞા જુગનોનો હાર બનાવ્યો, પ્રભુને પહેરાવી દીધો, કર્ણફૂલમાં આજ્ઞા, મોરપીંછમાં. અને પ્રભુ ચમકે ચમકે, એવા ચમકે, એનું પ્રતિબિંબ યમુનાજીમાં પડ્યું અને યમુનાજીમાંથી એ રિફ્લેક્ટ થઈને આકાશમાં ગયું. તો અમાસની અંધિયારી રાત પૂર્ણ ચંદ્ર જેવી થઈ ગઈ અને ઠાકોરજીનું રૂપ ખીલી ઉઠ્યું અને સામનેજીની સાથે પ્રભુ
લટક બટકતી ચાલે પધાર્યા ચોપાટ ખેલવા. ત્યારે બધી સખીઓ કહ્યું, શ્યામા, श्याम को पित्त वर्ण तूने कर दियो, क्योंकि तेरो भी पित्त वर्ण है. ઠાકોરજીએ કહ્યું કે એણે મને પિત્ત વર્ણના કર્યા, પણ હું કોઈ દી સામનેજીને શ્યામ વર્ણના નહીં કરું. સામનેજી તો ચંદ્ર જ રહેશે, પૂર્ણ ચંદ્ર. સામનેજીએ કહ્યું, આપ પણ હવે અમાસની રાતને એટલું લોકો મહત્ત્વ આપશે. તમે જો બધી અમાસ માટે તમે જુઓ તો એમ કહે આજે અમાસ છે, ન કરાય. આજે અમાસ, દિવાળીએ કેવું રંગોળી પુરાય, ફટાકડા ને દીપાવલી ને લાપસીના આંધો ને ચારે બાજુ આનંદ આનંદ, નવા કપડાં ને. કેમ? પ્રભુને સામનેજીએ કહ્યું કે આ શ્યામ સ્વરૂપ, આ અમાસ, આજે મેં આ શ્રૃંગાર કર્યા તો દિવાળીને દિવસે શ્યામ નહીં રહે, પણ શ્યામ પિત્તવર્ણના થશે. તો આવી પ્રભુની, રાધાજીની અનેક લીલાઓ. રાધાષ્ટમી છે એટલે આપણે રાધાજીની જ વાતો કરીએ. મારા વાલા, ઘણી વાર એવું થાય કે એટલું બધું કેવું છે, પણ સમયની મર્યાદા છે. નદી બે કાંઠામાં વહેતી હોય ને ત્યાં સુધી પાણી ચોખ્ખું સરસ વહેતું, સામગ્રીના ને જારીજી ભરવાના કામમાં આવે, પણ એમાં પૂર આવે ને તો એ પાણી કામમાં ન આવે. તમે જોજો, શ્રાવણ મહિનો અધિક મહિનો હોય ને, પૂર આવે ભક્તિનું, પછી ઓસરી જાય. આ પાછળ આપણે અહીંયા આગળ બિલ્લી છે. અરે 5 વાગ્યામાં તમે જો તો બિલ્લી લેવાવાળા એક બેન તો નાનો સ્ટોલ લઈને આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ. મેં તો આ બાપા મને કે અંદર સ્ટોલ મૂકો, અહીંયા બહાર રહેતો નથી. મેં તો બહાર તાળું છે. હવે અવૈષ્ણવને હવારમાં ક્યાં મારે અંદર આવવા દેવા? તો ભક્તિનું પૂર હોય ને એ જીવનમાં કામનું નહીં. એટલે જ વલ્લભને ખબર હતી મારા વૈષ્ણવ ત્યાં પૂર નહીં આવે. બે કાંઠે નદી વહેશે. રોજ સેવા, રોજ સ્મરણ, રોજ સત્સંગ, રોજ શ્રૃંગાર, રોજ સામગ્રી, રોજ સન્મુખતા, રોજ સમર્પણ, રોજ સાનિધ્ય. એવો ઉલ્લાસમય દિવસ જાય. આગલા દિવસે એમ થાય કે આ દુખાવો સહન નથી થતો, સવારે નહીં ઉઠાય. અને ખરેખર આમ હાથ ફેરી પણ એવો હાથ પકડીને ઉઠાડે અને ક્યારે સેવામાં નવડાવીને લઈ જાય અને સત્સંગમાં ભૂલવાડી દે. કારણ પૂરનું પાણી નથી. વલ્લભ કહે છે પૂરનું પાણી ક્યાંય કામ ન આવે. પુષ્ટિ માર્ગમાં શ્રાવણ મહિનો હોય કે આસો મહિનો હોય, કારતક મહિનો હોય કે મા મહિનો હોય, ઉત્સવ 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 અને ઉત્સાહ ઉત્સાહ ઉત્સાહ. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. એવો માર્ગ વલ્લભે આપ્યો છે. બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈના ચંદ્રાવલા. હજી આપણે બધું અનુક્રમણિકા, અનુસંધાન કરીએ છીએ. હજી ચંદ્રાવલા ચાલુ નથી થયા. મકાન બાંધીએ ને તો પાયામાં રોડા નાખવા પડે, રોડા. અને પાયો જેટલો મજબૂત ને પછી તમે 10 માળ વાંધો તો વાંધો નહીં. એમ કોઈ પણ ગ્રંથ હોય ને એનું અનુસંધાન પહેલાં કહી દે ને, પછી પહેલાં સમજવામાં
વાર ન લાગે, પછી આનંદ આવે. તો અહીંયા દયારામભાઈએ મંગલાચરણ કર્યું. દરેક ગ્રંથમાં પહેલાં મંગલાચરણ હોય. તમે સવારે સેવામાં જાઓ તો એ મંગલાચરણ કરીને જ જવાય. એક વલ્લભ પ્રભુનું ગાઈએ, જય જય શ્રી વલ્લભ પ્રભુ.